વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મુકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ધોરણ 10 પ્રકરણ નંબર 6 છે, જેનું નામ છે ત્રિકોણ, તેની શરૂઆત કરવાની છે. પ્રકરણ નંબર 6 ત્રિકોણની શરૂઆત કરવાની છે. બરાબર. તો આજનો લેક્ચર જે છે પ્રકરણ 6 માટેનો બેઝિક અને સાથે સાથે 6.1 નો લેક્ચર રહેશે. બેઝિક અને સાથે સાથે સ્વાધ્યાય 6.1, કારણ કે સ્વાધ્યાય 6.1 એકદમ નાનું છે, બેઝિકમાં કંઈ એટલું બધું છે નહીં. બરાબર, એટલા માટે 6.1 અને બેઝિક સાથે એક સાથે પૂરું થઈ જશે. બરાબર. તો શરૂઆત કરીએ બેઝિકની. બરાબર, બેઝિકમાં શું છે જોઈ લઈએ. તો જોઈએ બેઝિકની શરૂઆત. આકૃતિ વિશે સમજ આપી, કારણ કે હવે નામ છે ત્રિકોણ, તો ત્રિકોણની અંદર ત્રિકોણ આવશે. બરાબર. તો આકૃતિ વિશે સમજૂતી આપી છે કે આકૃતિ શું કહેવા માંગે છે. તો પહેલા અહીંયા લખ્યું છે કે સમરૂપ આકૃતિ. કઈ આકૃતિ? સમરૂપ આકૃતિ. હવે સમરૂપ કોને કહેવાય? જો બે વસ્તુ આવશે, એક છે સમરૂપ અને બીજી છે એકરૂપ. એકરૂપ, સમરૂપ અને એકરૂપ. હવે સમરૂપ કોને કહેવાય, એકરૂપ કોને કહેવાય? તો જો પહેલા તો બંને હું તમને સમજાવી દઉં. એકરૂપ એટલે કે શું? તો કે ધારો કે હું અહીંયા ચોરસ દોરું, આ ચોરસનું ક્ષેત્રફળ ધારો કે 50 મીટર સ્ક્વેર છે, ક્ષેત્રફળ 50 મીટર સ્ક્વેર. સાથે સાથે બીજું ચોરસ દોરું, આનું પણ 50 મીટર સ્ક્વેર છે. તો આને એકરૂપ આકૃતિ કહેવાય. કેવી આકૃતિ કહેવાય? એકરૂપ. સાથે સમરૂપ પણ કહેવાય. બરાબર. એકરૂપ એટલે શું? કે બંને આકૃતિ સરખી છે, બંનેના ક્ષેત્રફળ અથવા તો પરિમિતિ છે, એની લંબાઈ છે, સાઈઝ બંને સેમ ટુ સેમ છે, એને એકરૂપ કહેવાય. આ લખ્યું છે નથી સમજાવતો, એકરૂપ સમજાવું છું. લખ્યું છે સમરૂપ છે. બરાબર, લખ્યું છે શું? સમરૂપ. જો ફરીવાર આ શેના વિશે વાત કરી? ચોરસ વિશે. ધારો કે હું ત્રિકોણની વાત કરું, આ ત્રિકોણ છે, સમબાજુ, બધી બાજુ સરખી છે. ધારો કે આનું માપ 3 છે, 3 સેન્ટીમીટર, તો આનું 3 છે અને આનું 3 છે. તો હવે આટલું ને આટલું માપનું બીજું ત્રિકોણ હોય અને એની 3 બાજુનો માપ 3 સેમી, 3 સેમી, 3 સેમી હોય, તો આને એકરૂપ આકૃતિ કહેવાય. કેવી આકૃતિ કહેવાય? એકરૂપ આકૃતિ. આટલી ખબર પડી? એકરૂપ હોય તો સમરૂપ પણ હોય, પણ સમરૂપ હોય તો એકરૂપ ના હોય. આ યાદ રાખવું. સાહેબ શું એકરૂપ તો ખબર પડી, પણ સમરૂપ એટલે શું? તો જો સમરૂપ એટલે કેવી આકૃતિ? ધારો કે આ ત્રિકોણ મેં દોર્યું, આની લંબાઈ છે 3 મીટર અને બાજુમાં બીજું દોર્યું એનાથી મોટું, આની 4 સેન્ટીમીટર અથવા 4 છે. પણ આ કેવું છે? સમબાજુ, એટલે કે બધી બાજુ સરખી, સેમ ટુ સેમ. આ કેવું છે? સમબાજુ, બધી બાજુ સરખી. બરાબર. તો આને સમરૂપ કહેવાય. શું કહેવાય? સમરૂપ. એટલે કે એક જેવા જ છે, ભલે બાજુનું માપ અલગ અલગ છે, સાઈઝ નાની મોટી એનાથી મતલબ નથી, છે સરખા એટલે સમરૂપ કહેવાય. બંને કેવા છે? સરખા, એટલે શું કહેવાય? સમરૂપ. પણ બંનેને એકરૂપ કહેવાય નહીં. એકરૂપ એટલે કે આનું 3 સેન્ટીમીટર છે તો આ બાજુ 3 સેન્ટીમીટર જ હોવું જોઈએ. બંને ત્રિકોણ સેમ ટુ સેમ, એને એકરૂપ. અને બંને અલગ અલગ પણ સાઈઝ બધી સરખી, સાઈઝ બધી સરખી. બરાબર. તો એને એકરૂપ કહી શકાય, સમરૂપ કહી શકાય. બરાબર. એકરૂપ. હવે જો એકરૂપ હોય એને સમરૂપ તો કેવા છે? કેમ કેવા છે સમજાવું. આ બંને આકૃતિ મેં દોરી ને, એ દોરી છે એકરૂપની. કઈ? એકરૂપ. અને આ નીચેની બંને દોરી એ સમરૂપની દોરી. કઈ? સમરૂપની. જો એકરૂપ એટલે શું? તો કે આ જેવું છે એવું ને એવું હોવું જોઈએ, સાઈઝમાં ફેર નહીં, એની કોપી હોવું જોઈએ, સેમ ટુ સેમ. બરાબર. કોઈ સાઈઝમાં ફેર હોવો જોઈએ નહીં. અને સમરૂપ એટલે શું? તો કે સમરૂપ એટલે કે ત્રિકોણ છે તો ત્રિકોણ જ હોવો જોઈએ. સમબાજુ તો સમબાજુ તો ભાઈ, બાજુ લાંબી ટૂંકી એનાથી કોઈ મતલબ નથી. ભલે એક બાજુની, આ બાજુની 3 બાજુ 3 સેન્ટીમીટર છે, આ બાજુની બધાની 4 સેન્ટીમીટર છે, પણ છે તો બંને ત્રિકોણ, સાઈઝ મોટી છે, એટલે સમરૂપ કહેવાય. કે સરખો દેખાતો ત્રિકોણ, સરખો દેખાતો ત્રિકોણ અથવા સરખી દેખાતી આકૃતિ. પછી વર્તુળ હોઈ શકે, લંબચોરસ પણ હોઈ શકે. બરાબર. અહીંયા ઉદાહરણ તરીકે લીધું છે, એટલે એને સમરૂપ કહેવાય. તો આ જે એકરૂપ છે, તો એકરૂપને પણ સમરૂપ કહેવાય. કેમ? કારણ કે આકૃતિથી મતલબ નથી સમરૂપને, સેમ ટુ સેમ દેખાવાથી મતલબ છે. બરાબર. સાઈઝથી મતલબ નથી, સેમ ટુ સેમ દેખાવાથી મતલબ છે. તો જે સમરૂપ છે, એકરૂપ છે, એને સમરૂપ કહી શકાય. આ જે એકરૂપ છે, એકરૂપ, એને શું કહી શકાય? સમરૂપ કહી શકાય. પણ સમરૂપને એકરૂપ કહી શકાય નહીં. સમરૂપને એકરૂપ કહી શકાય નહીં. હવે થોડું વિગતવાર જોઈએ. કે અહીંયા લખ્યું છે કે જો બે આકૃતિઓના આકાર સમાન હોય, આકૃતિના આકાર કેવા હોય? સમાન. પણ કૌંસમાં લખ્યું છે કે કદ સમાન હોય તે જરૂરી નથી. જેમ કે અહીંયા મેં દોર્યું લંબચોરસ અને બીજું અહીંયા લંબચોરસ દોર્યું,
બંને છે તો લંબચોરસ જ તે ને, બરાબર. પણ સાઈઝ કેવી છે, નાની મોટી, એટલે કે કદ સમાન હોય તે જરૂરી નથી. એ આકૃતિને કેવી આકૃતિ કહેવાય, સમરૂપ આકૃતિ કહેવાય, સમરૂપ આકૃતિ કહેવાય. પણ એક લંબચોરસ ને એક ચોરસ તો ભાઈ સમરૂપ કહેવાય નહીં. બંને લંબચોરસ જ હોવો જોઈએ, બંને ત્રિકોણ જ હોવો જોઈએ, બંને વર્તુળ જ હોવો જોઈએ, બંને સમાંતર બાજુ જ હોવો જોઈએ, બરાબર. પરંતુ સાઈઝ નાની મોટી હોય એનાથી કોઈ મતલબ નથી. એ બધીને શું કહેવાય છે, એકરૂપ આકૃતિ, સમરૂપ આકૃતિ કહેવાય, સમરૂપ આકૃતિ કહેવાય. ને એકરૂપ એટલે શું, સેમ ટુ સેમ, સાઈઝમાં કોઈ ફેર નહીં. વર્તુળ છે 5 સેન્ટીમીટરનું તો બીજું વર્તુળ 5 સેન્ટીમીટરનું જ હોવું જોઈએ, બરાબર. તો એને કહેવાય. આગળ જોઈએ, બધી એકરૂપ આકૃતિ સમરૂપ આકૃતિ છે. બધી એકરૂપ જે છે, આ 5 સેન્ટીમીટરનું વર્તુળ, આ 5 સેન્ટીમીટરનું વર્તુળ, તો એને સમરૂપ કહેવાય. પણ બધી સમરૂપને એકરૂપ કહેવાય નહીં. આ ચોરસ છે, આ એનાથી મોટું ચોરસ છે, તો આ બંનેને એકરૂપ કહેવાય નહીં. સમરૂપ કહેવાય પણ એકરૂપ ના કહેવાય, બરાબર. આ બંનેને એકરૂપે કહેવાય, સમરૂપે કહેવાય, બરાબર. ચાલો, આઈ હોપ કે તમને આ વસ્તુનું ખબર પડી હશે. બોલો ક્લિયર? જો આ વસ્તુની ખબર પડી હોય તો સ્વાધ્યાય 6.1 ની અંદર કઈ નથી, સમરૂપને એકરૂપ કરવાનું છે, બાકી બધું અપ ટુ ડેટ આવડે એવું છે. તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 6.1 ની. ચાલો, સ્વાધ્યાય 6.1. 6.1 માં દાખલા નંબર 1 માં ટોટલ 4 ખાલી જગ્યાઓ આપેલી છે. અને ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાની અંદર, ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાની અંદર કયા વર્ષની, 2025, વર્ષ 2025, જે ફેબ્રુઆરી વર્ષ 2025, ફેબ્રુઆરી એન્ડિંગ માર્ચની શરૂઆતમાં જે પરીક્ષા લેવાય એની અંદર આ બેઠે બેઠી 4 ખાલી જગ્યા હતી. બેઠે બેઠી પેપર ચેક કરવું હોય તો ચેક કરી લેજો, બરાબર. બેઠે બેઠી આ 4 ખાલી જગ્યાઓ હતી, બરાબર. જો હવે જોઈએ કેવા શું માંગે. સમરૂપને એકરૂપ કરવાનું છે. આની અંદર લખ્યું છે કે કૌંસમાં આપેલ શબ્દો પૈકી સાચા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યાઓ પૂરો, બરાબર. હવે સાચો શબ્દ કયો આવે તો પહેલું લખ્યું છે, જો કે ખાલી જગ્યાને સમજીએ કે બધા વર્તુળ ખાલી જગ્યા હોય. હવે આપણે એકરૂપે ભણ્યા ને સમરૂપે ભણ્યા. હું આ વર્તુળ દોર્યું અને એની સામે મોટું વર્તુળ દોર્યું, તો આ બંને એકરૂપ કહેવાય, ના કહેવાય. સમરૂપ કહેવાય, કહેવાય. એકરૂપ એટલે શું, બંને સરખા જ હોવા જોઈએ, ત્રિજ્યાની સરખી જ હોવી, નાના મોટા ના ચાલે. તો બધા વર્તુળો એકરૂપ તો ના હોય, બરાબર. સમરૂપ હોઈ શકે તો કે આ સમરૂપ હોઈ શકે, અને બંને સાઈઝ સરખી જ હોય, બરાબર. આ બંને સેમ ટુ સેમ સાઈઝ હોય તો એને એકરૂપ તો કહેવાય, પણ સાથે સાથે સમરૂપે કહેવાય. પણ આ બંનેને સમરૂપ કહેવાય પણ એકરૂપ કહેવાય નહીં. તો ખાલી જગ્યામાં શું આવશે, સમરૂપ હોય. બધા વર્તુળો કેવા હોય, સમરૂપ હોય. આઈ હોપ કે તમને ખબર પડી હશે. તો પહેલાના જવાબમાં શું આવશે, સમરૂપ. ક્લિયર? ચાલો, બીજામાં આપ્યું છે બધા ચોરસો ખાલી જગ્યા છે. તો સેમ વર્તુળ હોય તો ચોરસમાં એ જ હોય, બરાબર. આ ચોરસ જે છે આની બધી બાજુનું માપ 4 4 4 4 સેમી છે, 4 સેમી 4 સેમી. આનું જોવા જાવ તો 8 સેમી છે, તો આ બધાને સમરૂપ કહેવાય. પણ બંને 4 સેમી વાળા હોય ને એકરૂપ કહેવાય, પણ આ બંનેને એકરૂપ કહેવાય ને સમરૂપ કહેવાય, પણ આને એકરૂપ કહેવાય નહીં. એટલે આ પણ કેવો હોય, જવાબ તરીકે શું આવશે, સમરૂપ. શું આવશે, સમરૂપ. તો બીજામાં પણ આવશે સમરૂપ. આઈ હોપ કે તમને ખબર પડી હશે. 3 નંબર, બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. હવે ત્રિકોણ સમરૂપ છે, પણ કયા ત્રિકોણ, સમબાજુ. હમણાં જ મેં સમજાવ્યું, બેઝિક જોયું એમાં જ સમજાવ્યું કે બધી બાજુ સરખી હોય. આ 3 3 સેમી વાળું, તો એ કેવો હોય, એ સમરૂપ હોય. બધા ત્રિકોણો સમરૂપ હોય, પણ કેવી બાજુ વાળા, સમબાજુ વાળા. તો આની અંદર જવાબમાં શું આવશે, સમબાજુ. જવાબ તરીકે આવશે સમબાજુ. કમ્પ્લીટ. ચાલો, 4 નંબર. જો અ નંબરમાં કીધું કે બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય. બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય તો તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુઓ વાળા બહુકોણના માપ સમરૂપ થાય, બરાબર. એટલે કે જો અહીંયા એવું કહેવા માંગે છે કે બહુકોણના અનુરૂપ ખૂણાઓ. હવે ખૂણાઓને બધું થોડું આગળ ભણવામાં આવશે, બરાબર. અહીંયા મૂકી દીધી છે ખાલી જગ્યા. તો સમાન ખૂણા હોય તો બાજુઓના માપ કેવા થાય, સમપ્રમાણમાં થાય. જે તે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય આવશે એની અંદર આ સાબિત થશે, બરાબર. એટલે કે ખૂણા સમાન હોય તો સમપ્રમાણમાં બાજુઓ થાય. એટલે પહેલી ખાલી જગ્યામાં સમાન અને બીજામાં સમપ્રમાણમાં. ક્લિયર? બરાબર. તો આ પ્રમાણે 4 4 ખાલી જગ્યાઓ થશે. આઈ હોપ કે તમને દાખલા નંબર 1 નો 4 4 માં ખબર પડી હશે. જો 4 4 માં ખબર પડી હોય તો હવે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં રકમ આવે, નીચેની જોડીઓના 2 જુદા જુદા ઉદાહરણ આપો, બરાબર. હવે અહીંયા તમને ખાલી નામ આપ્યું છે, ઉદાહરણમાં આકૃતિ દોરવાની નથી, બરાબર. ખાલી નામ લખવાના કીધા. 2 જુદા જુદા ઉદાહરણ આપો એટલે કે નામ તમે લખો. હવે પહેલું લખ્યું છે સમરૂપ આકૃતિઓ. સમરૂપ એટલે કે સરખી દેખાતી.
સરખી દેખાતી. તો હું અહીંયા લખું બ્લેક. એક જ મિનિટ. અહીંયા હું લખું બે સમરૂપ આકૃતિ. તો સમરૂપ આકૃતિમાં હું કોનું નામ લખી શકું? તો કે બે ચોરસ લખી શકાય. બે ચોરસ, બરાબર. બે વર્તુળ લખી શકાય. બે વર્તુળ. હજુ બીજું કઈ લખવું હોય બે ત્રિકોણ લખી શકાય. બે ત્રિકોણ, બરાબર. બે ઉદાહરણ કીધા છે, તમે 2 3 લખી શકો. બે ત્રિકોણ. તો આ બધી કઈ આકૃતિ થઈ? સમરૂપ થઈ. સમરૂપ થઈ. હવે અહીંયા એવું કીધું છે કે સમરૂપ ન હોય, સમરૂપ ન હોય તો બંને આકૃતિ અલગ અલગ થવી જોઈએ. જેમ કે એક ત્રિકોણ, એક ત્રિકોણ અને વર્તુળ. તો ત્રિકોણ અને વર્તુળ અલગ અલગ થઈ ગઈ ને, એટલે સમરૂપ નથી. પછી વર્તુળ અને ચોરસ લઈ શકો. વર્તુળ અને ચોરસ. ચોરસ અને ત્રિકોણ લઈ શકો. ચોરસ અને ત્રિકોણ, બરાબર. તો આ એના ઉદાહરણ થયા, બરાબર. તો પહેલાના સમરૂપ આકૃતિઓના જવાબમાં આવે બે વર્તુળ, બે ચોરસ, બે ત્રિકોણ, આવું લખી શકો. અને સમરૂપ ના હોય તો એમાં લખી શકો એક ત્રિકોણ એક વર્તુળ, એક વર્તુળ એક ચોરસ, એક ચોરસ અને એક ત્રિકોણ. બંને અલગ અલગ જ છે, એને કોઈ લેવા દેવા જ નથી, બરાબર. તો આ સમરૂપ ન હોય એવી આકૃતિઓ થઈ, બરાબર. તો આ રીતે ઉદાહરણ ખાલી લખવાના છે. દાખલા નંબર 2 પૂરો, કમ્પ્લીટ. ખબર પડી? ડન. ઓકે. જોઈએ દાખલા નંબર 3. ત્રીજો દાખલો છે, નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. હવે અહીંયા આપે ચતુષ્કોણ. અત્યાર સુધી સમરૂપ કેવા ભણ્યા? હવે જો પહેલી વાત તો આ બંને ચતુષ્કોણ અલગ છે. બંને કેવા છે? અલગ. સાહેબ સેમ તો છે, ક્યાં અલગ છે? કેવા સેમ? જો પહેલી વાત તો આ 1.5 બાજુનું માપ છે, એ બધી બાજુનું માપ સરખા છે, એટલે આને ચોરસ કહેવાય. તો કે હા સાહેબ, બધી બાજુના માપ સરખા હોય ને ચોરસ કહેવાય. તો સેમ ટુ સેમ અહીંયા બધી બાજુના માપ સમાન છે, તો આને પણ ચોરસ કહેવાય. આ ચોરસ કહેવાય. તો આ એક આકૃતિ નાની અને એક મોટી, કેમ કે એકનું બાજુનું માપ છે 1.5, બધીનું 1.5 જ છે. અને બીજું છે એના 3 બાજુ છે, તો બધાના 3 જ છે. તો સાહેબ હમણાં જ કીધું કે આ કેવા છે? એકરૂપ છે, સમરૂપ છે. એકરૂપ ને એકરૂપ એટલે કે સેમ ટુ સેમ, પણ આ સમરૂપ છે. પણ ખૂણા ચેક કરીએ, એના ખૂણા ચેક કરીએ તો ખૂણા તરીકે શું જોવા મળે? જો અહીંયા સ્પેશિયલી ખૂણા કરી બતાવ્યા જ છે તમને, એટલા માટે એને જોવા પડે. આ ખૂણો, આનો સિમ્બોલ, આ સિમ્બોલ શું દર્શાવે છે? કાટખૂણો દર્શાવે છે. શું બતાવે છે? કાટખૂણો. જો આ જ વસ્તુ આ પહેલી આકૃતિમાં જોવા મળી હોત, આ જ વસ્તુ પહેલી આકૃતિમાં જોવા મળી હોત, તો આને હું સમરૂપ આકૃતિ કહેતો. શું કહેતો? સમરૂપ આકૃતિ કહેતો. પરંતુ આમાં એ વસ્તુ જોવા મળતી નથી. અહીંયા કાટખૂણો બતાવે છે, આકૃતિ છે જ ક્રોસમાં છે. આ રીતે જો, આ રીતે આમ છે, અને આ એકદમ ચોરસ છે કાટખૂણા પ્રમાણે. તો આ બંને ચોરસ છે પણ અલગ છે. આને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. કયો ચતુષ્કોણ કહેવાય? સમબાજુ. સમ એટલે કે બધી બાજુ સરખી એવો ચોરસ, અને આને ચોરસ કહેવાય. સમબાજુ ચતુષ્કોણ એટલે આ રહ્યો એ પહેલી આકૃતિ. અને આ સમબાજુ ચોરસ ચતુષ્કોણ જ કહેવાય, પણ આનું ફિક્સ નામ છે ચોરસ. આને ચોરસ ના કહેવાય. ચોરસ એટલે કે ચારેય બાજુ સરખીને સાથે કાટખૂણો બનાવે છે, એને કહેવાય ચોરસ. આને ચોરસ કહેવાય નહીં, એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. શું કહેવાય? સમબાજુ ચતુષ્કોણ. ક્લિયર? એટલે આ જે છે આમાં ખાલી લખવું પડે કે ના, આપેલ આકૃતિ સમરૂપ નથી. સમરૂપ નથી. આ થવાનો જવાબ. આપેલ આકૃતિ સમરૂપ નથી. કેમ નથી એ મેં તમને સમજાવ્યું કે એક ચોરસ છે અને એક સમબાજુ ચતુષ્કોણ છે. બાજુઓ તમારી વાત સાચી કે ચોરસની 4 બાજુ હોય, પણ અહીંયા કાટખૂણા બતાવે છે, એટલા માટે તમારે લખવું જરૂરી છે. બરાબર? તો આઈ હોપ કે આ દાખલા બેઝિક લેક્ચર અને દાખલા નંબર 1 થી 3 એટલે કે સ્વાધ્યાય 6.1 કમ્પ્લીટ અહીંયા. બરાબર? આનાથી વિશેષ કંઈ છે નહીં. જો બેઝિક અને 6.1 આવડ્યું હોય તો લગભગ 1-2 માર્ક મળી જાય. બોર્ડની પરીક્ષામાં જો પેલી ખાલી જગ્યાઓ પૂછાઈ જાય તો માર્ક મળી જાય એમ છે. તો અહીંયા દાખલા નંબર 1 થી 3 સ્વાધ્યાય 6.1 વ્યવસ્થિત પૂરું થાય છે. બરાબર? તો અહીંયા રાખીએ છીએ.
થેન્ક્સ ફોર અટેન્ડિંગ.